આજથી સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપરથી પસાર થવું મોંઘું પડશે કેમ કે ટોલ ટેક્સમાં 5થી 15% વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદથી મહેસાણા, શામળાજીથી ગોધરાના રોડ પરના ટોલ ટેક્સમાં 15%નો કરાયો છે વધારો। તો હાલોલ શામળાજીના રોડ પર લેવાતો ટોલ પણ વધારી દેવાયો છે। અમદાવાદથી માળિયા વચ્ચેના ટોલ બૂથમાં 5થી 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો વડોદરા હાલોલના 31 કિલોમીટરના રોડ પર ટોલ લેવાની જે મહેતલ છે તે પૂરી થઈ ગઈ છે, છતાં પણ લોકોના માથે 15%નો વધારો ઝીકાયો છે। વડોદરાના કરજણથી મુંબઈ વચ્ચે 6 ટોલ બૂથ છે, જેમાં 5થી 25 રૂપિયાનો વધારો કરાયો છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલમાં વધારો ઝીકાયો છે। કાર ચાલકે ₹135ના બદલે હવે 140 રૂપિયા ચૂકવવા પડશે। તો લાઇટ કોમર્શિયલ વ્હીકલના 220ના બદલે હવે 230 રૂપિયા ટોલ ચૂકવવો પડશે। સુરત અને કામરેજ નજીક પણ 84 ટોલ નાકા ઉપર વધારો કરવામાં આવ્યો છે। 84 ટોલ નાકા ઉપર 5થી લઈ અને 30 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। એટલે હવે હાઈવેની મુસાફરી જે છે તે મોંઘી થવાની છે। આ સાથે પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા ઉપર પણ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। અંદાજિત 1 વર્ષ બાદ ફરીથી ટોલ ટેક્સની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે। ₹5થી લઈ અને ₹45 એ સરેરાશ ભાવ વધારો કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્ય ધોરીમાર્ગ હોય, તેના ઉપર રહેલા ટોલ ટેક્સની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે। જો કે અલગ અલગ ટોલ ટેક્સની અંદર અલગ અલગ પ્રમાણે આ ભાવ વધારો લાગુ પડ્યો છે, પરંતુ સરેરાશ જોવા જઈએ તો ₹5થી લઈ અને ₹45 સામાન્ય કારથી લઈ અને હેવી વ્હીકલની અંદર આ પ્રમાણેનો ભાવ વધારો આજથી અમલમાં આવ્યો છે। અગાઉ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી હોવાથી એપ્રિલના બદલે લગભગ મે મહિનામાં આ ટોલ ટેક્સની અંદરનો ભાવ વધારો લાગુ થયો હતો અને ત્યારબાદ ફરીથી આજે એટલે કે 1 એપ્રિલ 2025થી આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય સંજોગોની અંદર જોવા જઈએ તો આ ભાવ વધારો ₹5થી 45નો છે, પરંતુ જે લોકો રોજિંદા રાજ્ય ધોરીમાર્ગ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી પસાર થાય છે તેમના માટે આ ભાવ વધારો ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રોજબરોજ નીકળતા આ લોકોને ₹5થી લઈ અને 45 હવેથી વધારાના ચૂકવવા પડશે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ।